સુરતમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખ ધંધાને પોલીસે પકડી પાડ્યું છે। સુરતમાં 6 સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા અને 7 સંચાલક આરોપીઓની ધરપકડ કરી છે। 2 પુરુષ અને 5 મહિલા સંચાલક સહિત ધરપકડ કરાઈ છે। આ ઉપરાંત 2 સંચાલકો વોન્ટેડ જાહેર કરાયા છે। તો સ્પાની આડમાં ગોરખ ધંધો ચાલતો હતો ત્યારે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી વરાછા, અઠવા, ખટોદરા, રાંદેર અને ઉમરા વિસ્તારમાં ચાલતા સ્પામાં દરોડા પડાયા હતા। પોલીસે દરોડા દરમિયાન 17 મહિલાઓને મુક્ત કરી હતી અને દાવો કર્યો છે કે સ્પામાં ચાલતા ગોરખ ધંધાઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। પીસીબી, એસઓજી, વરાછા પોસ્ટે, રાંદેર, ખટોદરા, ઉમરા તથા અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે મળી કુલ 6 ટીમો બનાવી વરાછા, રાંદેર તથા ઉમરા, અઠવા અને ખટોદરામાં કુલ 6 જગ્યાઓ ઉપર આવા સ્પા ઉપર રેડ કરતા 6 જગ્યાઓ ઉપર ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન